તેઓના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીઓ મીટિંગ કરે સાહેબ આખું જ્ઞાનીને હરાવવા માટે જ્ઞાનીની આબરૂ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યનું અડધું મંત્રીમંડળ પ્રધાનમંત્રી સહિત તેઓ આગળ જ્ઞાનીની ચિંતા કરે છે. જ્ઞાની હારવાની નથી, મારા શબ્દો તમે લખી નાખજો. જ્ઞાની છે એક ઠાકોર સમાજની દીકરીને પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. નેતાઓ ગામે ગામ પહોંચીને જનસંપર્ક કરી રહ્યા છે. સત્તા પક્ષ વિકાસની વાતો કરીને મત માંગે છે તો વિપક્ષ સત્તારૂઢ ભાજપ પર નિશાન સાધીને આરોપ પ્રત્યારોપની આ રાજનીતિ ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં લોકસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ થયો છે. જી હા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જ્યારે પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા તો તેમણે 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે અને ગેનીબેન ઠાકોરને હરાવવા માટે ગુજરાતનું અડધું મંત્રીમંડળ છે તે તૂટી પડ્યું હોવાની વાત કરી છે. બળદેવજી ઠાકોર શું બોલ્યા છે તે સાંભળો. એને હરાવવા માટે પીએમએ ત્યાંથી શરૂઆત કરી સભાની અને સીએમ ત્યાં મીટિંગો કરે, ડેપ્યુટી સીએમ ત્યાં મીટિંગો કરે, એ જિલ્લામાં બે એના સ્થાનિક મંત્રીઓ મીટિંગો કરે, તેઓના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીઓ મીટિંગ કરે સાહેબ આખું જ્ઞાનીને હરાવવા માટે જ્ઞાનીની આબરૂ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યનું અડધું મંત્રીમંડળ પ્રધાનમંત્રી સહિત તેઓ આગળ જ્ઞાનીની ચિંતા કરે છે. જ્ઞાની હારવાની નથી, મારા શબ્દો તમે લખી નાખજો. જ્ઞાની છે એક ઠાકોર સમાજની દીકરીને પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યનું અડધું મંત્રીમંડળ ભાજપ આખું ભાજપ અડધું મંત્રીમંડળ સીએમ સહિત અને પીએમએ પણ શરૂઆત ત્યાંથી કરી. ત્યારે એવી સિંહ જેવી મારી જ્ઞાની બેનને જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે અને કહીએ છીએ છાતી ઠોકીને જો ભારતીય જનતા પાર્ટીએ જો વિકાસના કામો કર્યા હોય, મોટી મોટી જે વાતો કરી છે તેટલી પછી તમે અહીં હોય. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે એટલે કે એક સપ્તાહમાં જ આ ચૂંટણીનું આયોજન છે અને 28 એપ્રિલના મતગણતરી થવાની છે અને તે પહેલા આ આરોપ પ્રત્યારોપની રાજનીતિથી કોને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહેશે. આપના શું વિચાર છે સમગ્ર મુદ્દાને લઈને? આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.